રાજ્યમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 100 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। તેમ છતાં ઉનાળા દરમિયાન લોકોને પીવાના પાણી માટે રીતસરના વલખા મારવા પડી રહ્યા છે। લીલવાળું એ પાણી જેનાથી લોકો પગ ધોવા પહેલા વિચાર કરે એવું પાણી પીવા ગામના લોકો મજબૂર બન્યા છે। ત્યારે જોઈએ મંતવ્ય ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં। કપરાડાના ગામોમાં પાણીની વિકટ સમસ્યા યથાવત। મહિલાઓને હેરાન પરેશાન થવાનો આવ્યો છે વારો। રાજ્યમાં સૌથી વરસાદ જ્યાં વરસ્યો ત્યાં જ પાણીના ફાંફા। કપરાડાના 40 ગામોમાં ઊભી થઈ પીવાના પાણીની સમસ્યા। અસ્ટોલ યોજના અને વાસ્મો યોજના ફક્ત કાગળ પર વર્તાય। ઘરોઘર નળ તો પહોંચાડી દેવાયા પણ પાણી ના પહોંચ્યું। કપરાડા તાલુકાના 40 ગામોમાં પાણીની સમસ્યા ઊભી થવા પામી છે। ખડકવાલ ગામ ખાતે પાણી માટે કુવા અને બોરિંગો છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ તેમાં પાણીના સ્તર છે તે નીચે જવાના કારણે હાલ પાણીની સમસ્યા છે। પાણી લેવા માટે ગ્રામજનો દ્વારા 1 થી 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે। સરકાર દ્વારા કરોડો રૂપિયાની અસ્ટોલ પાણીની યોજના થકી ઘર ઘર નળ મૂકવામાં આવ્યા છે, પરંતુ યોજના શરૂ થયા બાદ થોડા સમય માટે પાણી આવ્યું અને ત્યારબાદ ફરી પાણી આવવાનું બંધ થઈ જતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે। અહીંયા પાણીની ઘણી તકલીફ પડે છે। પાણી ખણકીમાંથી અમે લઈએ છીએ અને જ્યારે અમે અહીંયા પાણી ભરવા આવીએ છીએ એટલી વારમાં અમારા છોકરાઓને ભણવાનો ટાઈમ નીકળી જાય છે, એટલા માટે અમે અમારા છોકરાઓને ટાઈમે અમે સ્કૂલે મોકલતા નથી। આ ઘણા સમયથી એવી સમસ્યા છે। ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ પહાડોમાંથી નીકળતા ખનકીના વેરીમાંથી પાણી ભરવાની નોબત આવી છે। નાનકડા ખોબા જેવડી જગ્યામાં ટીપે ટીપે ભરાતા ખાડામાં અને એમાં પણ લીલ બાજી ગઈ હોય તેવા ખાડામાંથી પીવાનું પાણી ભરવું પડે છે, કારણ કે પાણી મેળવવા માટે અહીં અન્ય કોઈ જ વિકલ્પ નથી। ગરમીના 40 થી 42 ડિગ્રી તાપમાન વચ્ચે પણ મહિલાઓએ પહાડોમાંથી પાણી કાઢવા મજબૂર બની છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અંદર જે ગામો સમાવિષ્ટ છે એ ગામોમાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા ફળિયા ખાતેના સમ સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ જે આંતરિક પાણી વિતરણની જે કામગીરીઓ જે છે એ પંચાયત દ્વારા કરવામાં આવે છે। ખાસ કરીને પંચાયત દ્વારા પાણી નહીં આપવામાં આવતું એવું લાગે છે? પંચાયત દ્વારા એમના જે ઓપરેટરો વગેરે જે છે એ રાખીને એમણે આંતરિક વિતરણ પાણી વિતરણ કરવાનું હોય છે। રાજ્ય સરકારે કપરાડાના 124 સાથે જ ધરમપુરના 50 એમ કુલ મળીને 174 ગામો માટે 586 કરોડની અસ્ટોલ યોજનાને મંજૂરી આપી હતી, જેમાં 2018માં વડાપ્રધાને વલસાડના જુજવા ખાતે ખાતમુહૂર્ત પણ કર્યું હતું। અસ્ટોલ યોજના દ્વારા પાણીની ટાંકીઓ બનાવી દેવાઈ અને વાસ્મો દ્વારા ઘરે ઘરે નળ પણ પહોંચાડી દેવામાં આવ્યા, પરંતુ સમયસર પાણી ન અપાતા સમસ્યા વિકટ બની છે। જો સમયસર પંચાયત દ્વારા નીમવામાં આવેલા પાણી સમિતિના કામદારને પગાર આપવામાં આવે તો આ સમસ્યાનો નિવડો આવે તેવી શક્યતા છે। સરકાર દ્વારા નલ સે જલ યોજના તો મૂકવામાં આવી છે, પરંતુ અહીં જે કપરાડા છે, કપરાડાના 40 ગામોની અંદર પાણીની સમસ્યા છે। આપ દ્રશ્યો બતાવીશ। કપરાડાનું જે ગામ છે, કપરાડાના ગામની અંદર પાણીની સમસ્યા છે। અહીં એક ખનકીની અંદર પાણી આવતું હોય છે। વહેલી સવારથી જ બહેનો 3 વાગે આવી જતી હોય છે, પોતાના બેડાઓને લાઇનમાં ઊભી રાખી અને પછી પાણી લાઇનમાં ભરતા હોય છે। આપ જો કે જે ખનકી છે તે ખનકીની અંદર ધીમે ધીમે પાણી આવે છે અને જે પાણી છે તે પાણીને ભરવામાં આવે છે। વહેલી સવારથી જ મહિલાઓ નીકળી પડવું છે। પહાડોની અંદરથી આ બહેનોને આવવું પડે છે। જે સરકાર દ્વારા જે યોજના બનાવવામાં આવી છે નલ સે જલ યોજના, તે નલ સે જલ યોજના થકી અહીં જે કપરાડાના ગામો છે ત્યાં હજી પણ પાણીની સમસ્યા છે અને જે બહેનો છે તેમની હાલત કફોડી બની છે। મયુર જોશી, વલસાડ।